જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજા? આજ તો સવાર મેથીના પરોઠા બનાવવા છે. પછી આ દહીં છે, આ ચટણી છે લસણ વાળી. તમને મેથીના પરોઠા ભાવે કે ન ભાવે તો કોમેન્ટ અમને કરજો. આ લોટ બાંધી નાખો. તમારે દહીં ખાવું ચટણી? સી ભાવશે એ ખાઈ બનાવી જ નાખો છો. હા તો બનાવી નાખો. તવીમાં અહીંયા પડ્યો થઈ ગયો માં. હા, એક પરોઠો ઉતરી ગયો. એક પરોઠો થઈ ગયો. આ બીજું બનાવું તારે ચટણી દહીં ઓલા ચટણી પરોઠા ખાસ કે દહીં? શેનો નાસ્તો કરવો તારે? મારે અત્યારે કરવો નથી, હું તો મોડેકથી કરી. ભલે રે ફેરવા રાખજો વેલેરું. હા લાવ હું કરું માં. ના ના હે ના લાવ ન કરું કરું લઈ નાખો કા તો ફૂકાઈ જાય ને બેન. ના ના એ તમારે તો મશીનમાં જ નાખ્યા હતા ને, આ વળી ક્યાં નીકળ્યા? આ તો બીજા પરાળ્યા હતા. ના રેવા દે, ઘરે ઊભા થઈ જાઉં, હું ધોઉં છું. ના ના લાઈનમાં કાંઈ હું ધોઈ નાખું. ઊભા થઈ જાઓ માં, કપડાં નહીં ધોવાના, એ હમણાં મશીનમાં નાખ દઉં. તો મસાલામાં નાખી દે. હા ઊભા થઈ જાઓ. હું માં જમવામાં બનાવીશું આજે? હું જમવામાં બનાવીશું બેન. હું તમને એ જ કહું છું. જે બનાવવું હોય બનાવી તું કે બન. મગનું શાક ને કઢી કરી નાખીશ. હા તો મગનું શાક બનાવી, કઢી બનાવી, છોકરા મગ ભાત ખાઈ લે, ભાતે થોડા કરી નાખીશું. ભાત બનાવી થોડા. થેપલા તો પડ્યા છે મેથીના. હા હા ચટણી છે ને લસણની? હા ચટણી પડી છે. હા તો છાશ ને આલશે. હા બાજરાના રોટલા નથી કરવા ને તો? ના ના હા તો હા એ મગ ભાત હશે ને એટલે એ મગ ભાત ખાઈ લે. મગ ભાત બનાવીએ અને કઢી બનાવો. ભાતે કર્યા છે. હા તે વાંધો નહીં, બનાવી નાખી હાલો. હા તો બનાવી નાખો. કરો મગનું શાક બનાવું છું. ખાલી થઈ ગયું જો. મગનું શાક થઈ ગયું. હવે થોડી કઢી બનાવી નાખું પછી જમવા બેસી જાઓ. ભાત બનાવ્યા તને ભાવે ને? થોડા ચા પીવા. કોઈ ચા નહીં પીમાં તમારે એક સિવાય. મને કીધું હોત તો હું બનાવી દેત માં. ના રે ના. એ જો નાની ચા પીવા એવા કચો ચા પીવી? એ નો પી. અને તરબૂચ હાલો, તમારે તરબૂચ ખાવું છે ને? છોકરાને તરબૂચ ખાવું છે ને તો તરબૂચ સુધારી દઉં. હા તો લઈ આવજો. આજે તરબૂચ પાછું હે? રીશાનભાઈ, દક્ષભાઈ શું ખાવ છો? તરબૂચ. રીશાને બીજું દે દક્ષું. એ મૂક દે રીશું, બીજું લે. હા એ બીજું લઈ લે. તું એ લઈ લે દક્ષું. નાનીને કે તમારે નથી ખાવું હાલો, ચા પીધો એટલે. હા તો બસ ખાઈ લ્યો જો, રાખી દઈ તમારું. તારે ખવાઈ ગયું? આમ જોઈ લ્યો આમાં. આવડી ગયું હો. માં તરબૂચ ખાવ છો? હા તરબૂચ ખાસ. લઈ લ્યો જો વધારેમાં. બસ હોય લઈ લ્યો ને. આ છોકરાને દઈ દે.